વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું. બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો સી ડિવિઝન પોલીસ મથકે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો લગ્નમાં સામસામે મારામારી થઈ હતી. બેન્ડ બાજા વગાડતા ભેંસ ભડકી હતી. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. તો લગ્નમાં ભેંસ વિલન બની. દ્રશ્યો સામે આવી રહ્યા છે. કઈ રીતે બેન્ડ બાજા વાગતા ભેંસ ભડકી અને બે જૂથ વચ્ચે મારામારી થઈ. તો લગ્નમાં સામસામે મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. તો ભરૂચના દ્રશ્યો, ભરૂચની આ સમગ્ર ઘટના કે જ્યાં લગ્નમાં ભેંસ વિલન બની હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સામસામે મારામારી કરવામાં આવી. બેન્ડ બાજા વગાડતા ભેંસ ભડકી ઉઠી હતી અને લગ્નમાં મારામારી થઈ હતી. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. મહત્વનું છે કે જે પ્રકારથી લગ્ન પ્રસંગ હતો અને બેન્ડ બાજા વગાડતી જે બારાત જઈ રહી હતી તે સમયે લગ્નમાં સામસામે મારામારી થઈ. ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું અપડેટ? ભરૂચના નવા તવરા ગામે લગ્નનો પ્રસંગ હતો. બપોરનો સમય હતો અને ડીજે વગાડતા ત્યાં જે સ્થાનિક રહેવાસી છે એના આંગણામાં બાંધેલી ભેંસો ગભરાઈ જઈ ભડકી હતી. આના કારણે ત્યાં કહેવા જતા ડીજે ધીમું કરવાનું કહેવા જતા ત્યાં ઉગ્ર રજૂઆત થતા અહીં મારામારી વિવાદ સર્જાયો હતો. જી બિલકુલ ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ હતી. પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકાર્યો. યુવકના મિત્રો આવી જતા માંડ જીવ બચ્યો. ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયો છે. તો જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જોઈ શકાય છે કઈ રીતે મારામારી થઈ હતી રાત્રે જાહેરમાં મારામારી. બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળીને અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. તો અંકલેશ્વરમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. તો યુવકો વચ્ચે મારામારીનો વિડીયો અહીં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અસામાજિક તત્વોનો સતત આતંક રાજ્યમાં સાથે સૌથી વધારે તો સુરત શહેરમાં સામે આવી રહ્યો છે, જ્યાં મારામારીના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક બે જૂથ વચ્ચે ધીંગાણું થયું તો બીજી તરફ ક્યાંક જાહેરમાં મારામારી. ભરૂચ, વડોદરા અને સુરતના આ દ્રશ્યો, 4 દ્રશ્યો, જેમાંથી એક જગ્યાએ બેન્ડ વાગવા મુદ્દે ધીંગાણું, બીજી તરફ જાહેરમાં મારામારી, બીજી તરફ બે યુવાનો ભરૂચમાં બાખડ્યા હતા. તો સુરતથી પણ કંઈક આવા જ દ્રશ્યો. ચોરી કરતી ગેંગે યુવક પર હુમલો કર્યો હતો. તો સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મારામારીની ધીંગાણાની ઘટના છે તે પણ વધી રહી છે. એક જગ્યાએ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. તો હુમલાની ઘટના સીસીટીવીમાં પણ સામે આવી છે. ભરૂચ, વડોદરા અને સુરતના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો અમરેલીના ધારીમાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં કોઠારીયા રાઉન્ડના નીતલી ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબક્યો. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખુલ્લા કૂવામાં વન વિભાગ દ્વારા પાંજરું ઉતારી દોરડાથી દીપડાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. દીપડાની હેલ્થની ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો. તો વડોદરામાં આરોગ્ય વિભાગની તપાસ. ફરસાણની દુકાન, લારીઓ પર તપાસમાં 78 કિલો શંકાસ્પદ તેલનો નાશ કરાયો. તો 27 કિલો ભજીયા, કચોરી, સમોસાનો નાશ કરાયો. રાવપુરામાં લાયસન્સ વગર ધમધમતી ભજીયાની દુકાન પણ બંધ કરાવાઈ. તો તેલમાં ટીપીએસની વેલ્યુ 25% વધુ ન હોવી જોઈએ. તેલના વારંવાર ઉપયોગથી કેન્સર, હાઇપરટેન્શન જેવા ગંભીર રોગનો ખતરો જોવા મળતો હોય છે.
એકના એક તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. તો વડોદરાના ભાયલીમાં આવેલ વિબગોર સ્કૂલમાં ડીઈઓની ટીમની તપાસ. વાલીઓની રજૂઆત બાદ ડીઈઓ કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ પહોંચી અને તપાસ કરી. આ તપાસમાં સ્કૂલ સંચાલકોની પોલ ખુલી ગઈ. વિબગ્યોર સ્કૂલ 1.5 લાખથી 1.70 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે. સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું. સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા માટે પણ ફરજ પડાય છે. તેમજ સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે. સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન પણ લેવાયા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ મથકની બહાર ધરણા. 21 જાન્યુઆરીમાં 2 સફાઈ કામદાર યુવકોના ગેસ ગળતરથી મોત થયા હતા. મોત મામલે પરિવારે મનપાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ સહિતના આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો આરોપ છે કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 3 લોકો ફરિયાદ પાછી ખેંચવા સતત દબાણ કરી રહ્યા છે. પોલીસ પણ સમગ્ર મામલે નક્કર કાર્યવાહી નથી કરી રહી. ત્યારે મૃતક ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાના પરિવારજનો ન્યાય માટે પોલીસ મથકની બહાર ધરણા કરી રહ્યા છે. જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પરિવારજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે. 21 જાન્યુઆરીએ જે બનાવ બન્યો, ગટરમાં છોકરાઓ જે ગુંગળામાંથી મોત પામેલ એ છોકરાઓનો કેસ જે મેં કરેલ એ કેસ પરત ખેંચવા મારા ભાઈ અને મારા ભાભીને દબાણ કરવામાં આવ્યું હતું. જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપતા અને કેસ ના લેવા મને આમથી આમ ચક્રે ચડાવે છે. તેથી હું અર્ધનગ્ન થઈ અને પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસું છું. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઢો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસિડ ફેંકીને મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચંદુ શિહોર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઓઢવ અર્બુદા નગરમાં ઘરે સૂઈ રહેલા 3 શખ્સો પર એસિડ અટેક કર્યો હતો. 3 શખ્સ પૈકી શ્રવણ નામના યુવક એસિડ અટેકથી તેનું મોત થયું હતું. આરોપી ચંદુએ ફેક્ટરીમાં ઉપયોગ થાય તેવું નાઇટ્રિક એસિડ ફેંક્યું હતું. આરોપી અને મૃતક વચ્ચે કામ બાબતની અદાવત હોવાથી એસિડ અટેક કર્યો હતો. તો એસિડ ફેંકીને મિત્રની હત્યા કરવામાં આવી હતી. જે અંગે ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી